આપનું સ્વાગત છે। જસદણ તાલુકાના આટકોટ 3.39 કરોડના ખર્ચે બુઢણપરી નદી નવું તળાવનું ખાતમુહૂર્ત। આટકોટ ગામને બુઢણપરી નદી ઉપર નવું તળાવ બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સરકારમાંથી 3.39 કરોડ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી। આ તળાવ ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તળાવ 3.30 મીટર રાખવાનું, આ તળાવમાં 1.80 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થશે। આ તળાવનું કામ 6 મહિના ચાલશે। પ્રકૃતિ અને પ્રવાસનનું ઉત્તમ પ્રાંગણ બનશે। આટકોટનું આ તળાવ જસદણ તાલુકાના આટકોટ મુકામે અંદાજે રકમ 3.39 કરોડના ખર્ચે નવા તળાવનું નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું। આ તળાવ સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરશે તેમજ જળસ્તર ઊંચા લાવવામાં મદદરૂપ થશે, જેથી અહીંના ખેડૂતો આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આટકોટના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આટકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આટકોટ ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે ઈ ડેમને જોડવા માટેની નવી દરખાસ્ત ચાલે છે। ત્યાંથી બાખલવડ ડેમ નીચેથી પોલાર પરથી શાંતિનગરમાં સૌની યોજનાનું, એટલે આ નદીનો પાણીમાં સૌની યોજના સાથે ઉપરથી જોડાયેલું છે। લાખાવાડના પાદરમાં થઈને અહીંયા રાજ્ય ધોરી માર્ગમાંથી પસાર થઈને અહીંયા આ નદી સુધી પાણી સૌની યોજનાનું મળે એ રીતની આખી અમે સર્વે કરાવીને મોટાભાગની કરીને પેલી આગળના ભાગમાં છેક સુધી કર્ણુકીથી આગળ જાય, એટલે આમ થોડોક ભાગ સાણથલીનો બાકી રહે, એ સિવાયનો બીજો બધો મોટા ભાગનો ભાગ આમાં આવી જાય છે। પહેલી બાજુથી આસલપુરની યોજના બનશે, એટલે કડુકા, લીલાપુર, તેથી કમળાપુર એટલે એનું પાણી સંગ્રહ થશે। એટલે અને આ તો તમારા ધ્યાન ઉપર તમે કીધું ને તોય કહી દો, આ શાંતિનગર ડેમ નીચેથી આ તળાવ આનું વેણ ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 ની શરૂઆત કરાવી છે। આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર, જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માંગણી હતી કે અમને એક સરસ મજાનું આ બુઢણપરી નદી ઉપર તળાવ બને, તો આટકોટ તો ખરા પણ એની આજુબાજુનું ખારચિયા ગામ, પાંચોડા ગામ અને એના પછીના બીજા ગામો 5 થી 6 ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ, પાણી રોકાવાથી, રિચાર્જ થવાથી કૂવાના તળ ઊંચા આવશે ને એને કારણે ફાયદો થશે, એનું આજે આ વિસ્તારના સૌ સન્માનીય ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 340 લાખ રૂપિયામાં આ તળાવ 6 મહિનામાં પૂરું કરવામાં આવશે। આગામી ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે, જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કૂવાના તળ, બોરના તળ પાણીના ઊંચા આવશે, ખેતી એની સાથે સિંચાઈ, અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે। આ રીતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પણ આખા રાજ્યની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે, એ આગામી 31મી મે સુધીની કામગીરી શરૂ રહેશે। કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે, એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે। આ 31 મે સુધીમાં હજુ પણ બીજા કોઈ 80-20 નીચે કોઈ નવા ચેકડેમો તળાવો કરવા માગતા હશે, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે। સાથે 9-10ની યોજના કે જીજીઆરસીની સાથે સંપર્ક કરીને, સાથે રહીને જીજીઆરસીને એની સાથે રાખીને 9-10ની યોજનાનો પણ ખેડૂતો આ સુજલામ સુફલામ અંતર્ગત યોજનાનો લાભ લઈ શકશે।